10, 41, 165, 661. તો હવે નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંયા તમે જોશો તો નંબર છે એ સડનલી ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. તો અહીંયા નંબર મોટા થાય છે એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક આ ગુણાકારની સિરીઝ છે, બરાબર, ગુણાકારથી વધે છે, બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 10માંથી 41 કઈ રીતે બની હશે? તો પહેલાં તો ગુણ્યા 4 કરીએ, 10 ચોક 40, અને એમાં આપણે કેટલા નાખી દઈએ? +1 કરી નાખીએ, બરાબર, એટલે 41 મળી ગયું. સેમ વસ્તુ આપણે અહીંયા ફોલો કરીએ તો 41 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા થશે? 164 થશે. એમાં આપણે 1 નાખી દઈએ એટલે આપણને કેટલા મળશે? 165 મળશે. તો અહીંથી આપણને ક્યાંક ને ક્યાંક પેટર્ન મેચ થતી જોવા મળે છે. પહેલાં આપણે શું કરવાના છે? ગુણાકારમાં 4 કરવાના છે, એટલે કે ગુણ્યા 4 કરવાના છે, અને જે આન્સર આવે એમાં આપણે +1 કરવાનો છે. તો 165 ગુણ્યા 4 કરશું તો આપણને કેટલા મળશે? તો અહીંયા 660 મળશે. એ 660માં આપણે 1 નાખીએ તો કેટલા આવશે? 661 આવશે. તો હવે આપણે જે નેક્સ્ટ સંખ્યા મેળવવી છે એના આપણે શું કરવું છે? તો કે 661 ને ગુણ્યા 4 કરવાના છે અને +1 કરવાનું છે. તો આ રીતે આપણે કરીએ તો છેલ્લે આપણે જે જવાબ આવશે 661 ગુણ્યા 4 કરીએ તો આપણો જવાબ આવે છે એ કેટલો આવશે? તો કે 2644 આવશે. એ 2644માં આપણે +1 કરવાના છે એટલે 2645 આવશે. એટલે કે જે આપણો જે લાસ્ટ આન્સર જે આવે છે એ અહીંયા કેટલો આવશે? તો કે 2645 આવશે. ક્લિયર? તો શું કરવાનું છે? ગુણ્યા 4 +1 કરવાનું છે. ક્લિયર?